વિસનગર શહેરના વેપારીઓ ખાડામાં ભરેલા પાણીથી પરેશાન. ગૌરવપથ રોડ ઉપર ઊંડા ખાડા ખોદવામાં આવેલા છે. વિસનગર નગરપાલિકા દ્વારા 3 દરવાજા ટાવરથી સ્ટેશન જતા મેઇન રોડ પર ચોમાસાના અંદર ગૌરવપથ રોડ પર અનેક ખાડાઓ ખોદવામાં આવેલ છે. આ ખાડામાં કોઈ જનાવર કે વ્યક્તિ પડશે અને જાનહાનિ થશે તો જવાબદાર કોણ? વરસાદી પાણી ભરાઈ જતા ખાડા નજીક જતા લોકો ભયભીત. નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેનો આ વિસ્તારમાં પગે ચાલતા જાય તો ખબર પડે. વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રૂબરૂ મુલાકાત કરે તો જ તાત્કાલિક પાલિકા જાગશે. પ્રાંત અધિકારી સહિત મામલતદાર ઘટના સ્થળે વિઝિટ કરે તેવી માંગ. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર વિસનગર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ. નગરપાલિકામાં છેલ્લા અઠવાડિયાથી એ ઊંડા ખાડા ખોદેલા છે દુકાન આગળ, જેમાં દુકાનને આવવા જવાની તો તકલીફ પડે છે. ખાડા બહુ ઊંડા 600 ફૂટ ઊંડા ખાડા છે. પાણીના વરસાદથી ખાડા એવા પેક થઈ ગયા છે કે કોઈ અંદર માણસ પડે કે જનાવર પડે અને જાનહાનિ થઈ શકે છે. તેથી વિસનગર નગરપાલિકાને જાણ કરવી કે ભાઈ આ ફટાફટ કામ શરૂ કરે, તેથી વેપારીઓને અને ગ્રાહકો મિત્રોને કે કોઈ અડોશી પડોશીને નુકસાન ના થાય એવી કાળજી રાખવી. હા, અને આયરું આખું ડોકું પાણીની અંદર ખાડાની અંદર ઘૂસી જાય છે, જેથી કોઈને માણસને જાનહાનિ થાય એની જવાબદારી કોણ લેશે? બરાબર, જવાબદારી નગરપાલિકાની રહેશે. તાત્કાલિક આ ખાડા રિપેરિંગ કરે એવી આપણને નર્મ વિનંતી છે.